મરે બાપ જાગજો. ગંગા સતી તો એમ કીધું છે, વીજળીના ચમકારે મોતી પરવો પાન ભાઈ બાપ સમય તો જાય છે. ઘણા ઓમ કરીને વાટ જોવું, ગાડી આવે છે એની કે કતો દૂર છે, પાયર છે પાછો બેહી જાય સોય ઢલું ઓખો બંધ કરી દે અને ગાડી દે મય આવવાનું ઉપડી જાય પછી ખબર પડે કે લે જઈ વીજળીના ચમકારે મોતી પરવો પાન ભાઈ બાપા તો કીધું ભજન કરી લો. આપણા જાડિયાવાળા સદગુરુ ઘેર ઘેર પરચાસ બાપાએ કીધું ભજન કરી લો. સવારામ બાપાએ કીધું ભજન કરી લો. જેને જેને ખબર નથી કાલની એ જ માણસ ટાઈટ નું ટાઈટ હાથ ઊંચ, પણ જેને ખબર છે આ ચાવી તારા હાથમાં છે મારા બાપ, તારા હાથમાં ચાવી છે. તું ભર્યું ભરી છે એટલે જ તરર તરર દોડશે અને પછી પૂરું. અને સાહેબ જેને ખબર છે કે આ દેહ મારો નથી, આ બધી છાયા તારી છે, એટલી ખબર હોય ને તો સાહેબ એ ભજન કરે, એ ભજન કરે. આપણા ઓગણામાં કોક આવે એ તો બાર લખેલું હોય કૂતરાથી સાવધાન, આવતા જ નહીં. હું ઘણી જગ્યાએ જાઉં તો બાપજી આવું નથી એટલે ખબર પડી જાય કે બાપજી બોલાવતો જ નથી. એથી તારા આગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે જી. એથી તારા દિવસો એ દેખીને દુખિયા આવે રે આવકારો મીઠો આપજે રે જી. એવું સરસ જીવન જીવી લ્યો કે આપણે આયા ત્યારે રડતા હતા ને જઈએ એટલે આખું જગત રડે સાહેબ. કોઈ ના કરો તો કોકને સ્માઈલ આપો બાપ, કોઈ ના કરો તો કોઈને આડા ના આવો. અને જો ભગવાને તમને આપ્યું હોય તો કોક કોક આલો. હું અત્યારે 71 સંતો પ્રજાપતિમાં સમાજમાં થઈ ગયા છે, 71 સંતો ભારતમાં. એ સંતો માટે તારી પાડો સાહેબ. આ પ્રજાપતિ સમાજ બેઠો છે. સંતો સતત સંતો આપવાનું કામ કર્યું છે મારા પ્રજાપતિ સમાજ. અને એમાં આપણે બ્રહ્માના દીકરાઓ છીએ સાહેબ, બ્રહ્માની માના દીકરાઓ છીએ સાહેબ. આજે સતાધાર જો ધમધમતું હોય ને તો મારા આપા ગીગા બાપાની કૃપાથી છે સાહેબ. મારો સવારામ બાપા તમે તો જુઓ, સવારામ બાપાનું તો ધમાધમ તમે જુઓ. પીપળી ધામમાં આપરું સાહેબ ગૌરવ કોલર તાઈનો જોવું. હા મારા સમાજમાં સંતોષ થઈ ગયા છે. અને આપણે જે સમાજમાં પેદા થયા છીએ આપણને ગૌરવ હોવું જોઈએ, પણ ગૌરવની સાથે શિસ્ત પણ હોવું જોઈએ સાહેબ. ભગવાન જે આપ્યું છે આપણે સંતોના ઋષિઓના સંતાન છે, સંતોના સંતાન. આપણે એવું જીવીએ કે આપણું ગૌરવ વધે, આપણા સંતોનું ગૌરવ વધે, ગૌરવ વધે. હું કહું પણ આજે દિલીપરામ બાપુએ મને ફોન કર્યો, સુરેખાબા આયા બધું માતાજી માટે તાળી પાડો પાડો. હા કોઈ બે માતાજી બેઠો છું પાછો. તમને એમ લાગે કે આ બધા જોર સમ કરે ખબર છે પાછળ શું એટલું. હા ઉપદેશી બાપુ બરોબર છે ને. આ પુરુષો જે જોર કરી દીધો અને પાછળ નારી શક્તિ છે એટલે હું નારી શક્તિનું વંદન કરું છું. હેલો બેટા તાળી પાડો. બે લીટી નારી શક્તિ માટે. એ હો વિવેકાનંદે કહ્યું છે કે જે નારીની આંખમાં પાણી પડો પછી બેન હોય, દીકરી હોય, સાસુ હોય, દાદી હોય, સાસુ હોય, વહુ હોય, એના ઘરમાં ક્યારે લક્ષ્મી રહેતી નથી, વિદાય લઈ લે. પણ જેના ઘરમાં નારીનું સન્માન હોય ને સાહેબ, હમણાં એક પ્રજાપતિ આપણી દીકરીએ લખ્યું છે જે ઘેર નારીના સન્માને આવે છે ભગવાન.
વીરા